અક્ષર જ્ઞાન જ નથી, ભણ્યો જ નથી. પણ અત્યારે તો કડકડાટ, અમે ભૂત મામાને કહેતો હતો કે અત્યારે તો કડકડાટ અંગ્રેજી વાંચે, અંગ્રેજીમાં ઈ પાછો નથી. ભગવતીની એના ઉપર ખૂબ કૃપા છે, ભગવતી કાયમ એના ઉપર કૃપા રાખે. કારણ કે ઈશ્વર જેને કંઈક દઈને મોકલે છે એનું આ જગતમાં કાયમ ને માટે કઈ ને કઈ પ્રદાન રહે છે. તો રાજબા એના પિતાશ્રી, અને મેં આપને કીધું કે આમ સાંત્વન તો ઘણું દઈ શકાય એવું છે, અને આપણા ભજનોમાં ઘણું બધું કીધું છે, સાચું જ કીધું છે. સાંત્વન આપવા માટે ઘણા શબ્દો છે, ઘણી વાતો છે, ઘણા લોકો કહે ખરા અને સાચું છે. પણ બાપનો હાથ માથે ન હોય એ તો ન હોય પછી. હા, એ તો પછી બીજી વાત. સદગતને અંજલિ આપવા માટે મળ્યા છે. આ મૃત્યુ એક એવો વિષય છે કે જે બહુ જાજુ કોઈને સમજાતું નથી. દાદુ બાપુની એક કવિતા છે કે શું થતું હશે માણસને મૃત્યુ આવે ત્યારે કઈ ઘટના ઘટતી હશે. અલગ અલગ રીતે મૃત્યુને જોવાની કોશિશ કવિઓએ કરી છે. એમાં આ એક ચિત્ર છે, આ એક કલ્પના છે કે એવું થતું હશે કદાચ કે જુગમાં ભરડાય છે જીવડા જુગ એમાં, એ ભરડાય જીવડા બધા લોટ થઈને રે ઉડી જાય કાળની આ ઘંટીયું ફરતી રે બ્રહ્મા જુગ જે માં ભરડા. કાળની ઘંટી ફરે છે અને એક બે જીવ નહીં પણ એમ કહેવાય છે કે બ્રહ્માના યુગો એમાં ભરડાઈ જાય છે. જુગ એમાં ભરડાય છે જીવડા, અરે જુગ એમાં એ ભરડાય જીવડા લોટ થઈને રે ઉડી જાય છે. ફરતી રે બ્રહ્મા જુગ જે માં બ્રહ્મા જુગ જે માં બ્રહ્માના યુગો એમાં ઓરાય છે. તો આ ઘંટી છે કેવી? ઘંટીની તો અહીં વ્યાખ્યા ન કરવી પડે, કારણ કે ઘંટીને બે ફળ હોય, વચ્ચે એક ખીલો હોય, એક માકડી હોય, અને ઘંટી છે સતત ફર્યા કરે. તો આ કાળની ઘંટીના બે ફળ ક્યાં છે? આ ભૂથરાના બે ફળ ઉતરાયા, એક ફળ આવું છે ને ધરતીનું, આમાં કોણ પૂછી શકે? ચલતી ચાકી દેખ કર દિયા કબીરા રોય, દો પડ કે બીચ में साबुत बचा. આ ભૂતરાના બે પડ ઉતરાયા માયા ઘંટીની વચ્ચે એક બાકડી હોય, બે પડને એને ખાલી કે એમને તો ઘંટી હાલે નહીં, એટલે એના બે પડને પકડી રાખવા પડે. આ સંસારમાં માયા રૂપી માકડી છે ને, આ કાળની ઘંટીના બે પડને પકડી રાખે છે. આ ભૂતરાના બે પડ ઉતરાયા માયા ધર્મ નો એમાં ખીલડો ખોડ્યો, સતનો ધર્મ એ સત ધર્મ નો ખીલડો ખોડ્યો, દળતી જુગદમ વાય રે કાળની
દિવસોથી આ ઘંટી ભરે છે તો ઘંટી લીસી થઈ જાય તો એને ટંકાવવી પડે, ઘંટીને ટંકાવા જાવી પડે. તો આ કાળની ઘંટીને ટાંકણા કોણ મારે? તો કે તારું મારું જે જેમાં ટાંકણા માર્યા, આ તારું આ મારું આ ઘંટીને સતત ટાંકા. તારું મારું જે એમાં ટાંકણા માર્યા, એની શપ ગઈ છે લૂંટાઈ. હવે ફરતી ઘંટી ફૂલડા જેવી, ફરતી ઘંટી એ ફૂલડા જેવી, બાપલા હવે નો બજાય કાળની ઘંટી જો ફરતી રે બ્રહ્માના જુગજે અરે જુગે માં ભરડાય છે જીવડા, જુગે માં ભરડાય છે જીવડા, લોટ થઈને ઉડી જાય રે કાળની ફરતી રે બ્રહ્માના જુગજે માં ભરડા બ્રહ્મા. દાદ કહે ભરડાયા દુનિયા, ઘંટીમાં દળાયા વગર તો કોઈ રહેતું નથી, પણ કોઈ રહી જાય છે તો આ થોડું ક્યાંક ક્યાંક રહી જાય. દાદ કહે ભરડાયા દુનિયા, જે ખીલડે થી ખસી જાય. ધર્મનો નીતિનો સત્યનો ખીલો છોડી પણ રહી જાય ખરું, કોઈ બચે ખરું? આ થોડાક બચે. દાદ કહે ભરડાય દુનિયા, જે ખીલડે થી ખસી જાય. પણ ખીલાની આજુબાજુમાં ચોઈટા હોય ને એ થોડાક દાણા નથી ભરડાતા. કે અમર નામના અરે એની આ જગતમાં, અમર નામના એની આ જગમાં, જેને સત ધર્મ સમજાય, જેને ધર્મ સમજાણો સત્ય સમજાણો એની નામના અમર થઈ જાય છે. અમર તો કોઈ રહેતું નથી. તો આ બે કવિતા મારે અહીંયા રાજભાના પિતાશ્રીની શ્રદ્ધાંજલિમાં રજૂ કરી છે. તો શું માણસે નિરાશ થઈ જવું? તો કે ના, સર્જનહારની ભૂમિકા બહુ મોટી છે, એટલે બે કવિતાઓ દાદ બાપુ કે માટલા માટીના માટી બનીને, સર્જનહાર કેવો? માટલા માટીના માટી બનીને, જેમ ચાકડે ચડતા જાય. કુમારના ચાકડા ઉપર જેમ માટીનું માટલું છે, માટી માટી થઈ અને પાછું આમ એનું સ્વરૂપ જેમ ધારણ કરી દે, એવી કઈક સર્જનહાર એની કળા છે. કે માટલા માટીના એ માટી બનીને, પાછા ચાકડે ચડતા જાય સૃષ્ટિનું. આમાં સર્જન અટકે નહીં જમાનો, બસ એનું રૂપ બદલતો જાય. સૃષ્ટિનું સર્જન અટકતું નથી, જમાનો રૂપ બદલે. દાખલા દીધા કે ઉગવા હારું જોને ઉતાવળો, આ સૂરજ હાથની જાય. સૂર્યાસ્ત થાય કોને ગમે? કોઈને ગમે નહીં. અંધકાર તો કોને ગમે? સૂર્યાસ્ત થાય કોઈને ગમે નહીં, પણ છતાંય સૂરજ હાથની જાય ત્યારે આપણને ખબર હોય છે કે પાછો એ ઉગવાનો છે. ઉગવા હારું થી જોને ઉતાવળો, આ સૂરજ હાથની જાય. પણ રાતને હૈયે એ ધરપત આપવા, રાતને હૈયે એ ધરપત આપવા, દીપ બદલતો જાય સૃષ્ટિ. અને પાન ખરે ત્યાં નવી કૂપળ ફૂટે. જો તો ખરા પરમાત્માની કેવી રચના છે. એક પાન ખરે
ત્યાં કુંપળ ફૂટે. આપણો એક દુહો છે કે પીપર પાન કરંતા હસ્તી કુંપળિયા હમ વીતી તમ વીત છે ધીમી બાબુડિયા. આમ તો એનો અર્થ એવો કરી શકાય કે કુંપળ છે એ ખરી જતી કુંપળની ઉપર હસે છે, પણ એવું ન હોય. પણ ખરી જાતી કુંપળ ને જાણે ઉગતી કુંપળ એમ કહેતી હશે. આ તો આપણને વિચાર આવે કે ખરી જાતી કુંપળ ને આ ઉગતી કુંપળ એમ કહેતી હશે કે તું ખરી જા છો, તારો સમય પૂરો થયો, તારે જવાનું છે, પણ તું ચિંતા ન કર, તારી પરંપરાને જાળવવા વાળા અમે આવી ગયા છીએ, એટલે આ સૃષ્ટિનું સર્જન અટકવાનું. પાન ખરે ત્યાં નવી કુંપળ ફૂટે અને ફળમાં બીજ પોસા. અરે વડલો વધવા એ ચુઓ વડવાયું ના વડલો વધવા એ વડવાયું ના આયા ટેકા મુકતો જાય સૃષ્ટિ. હમ સર્જન અટકે નહીં જમાનો રૂપ બદલતો જાય. છેલ્લી કડી કે ભાંગેલું બાણું જેમ ભંગાર થઈને ઓલા કહારા ને ઘર રે કુટાય. અહીં તો અમારો ચારણ ડાયરો અને આ ક્ષત્રિયો બધા બેઠા છે, એની અર્થો તો શું કરીએ, પણ વાસણ જૂનું થઈ જાય તો કહારો આવે એટલે એને આપી દઈએ, એવી કઈક વાત છે. કે ભાંગેલું ભાણું જેમ ભંગાર થઈને કહારા ને ઘર રે કુટાય. પછી કે દાદ કે પોતાનું પાછું મળે પોતાને વાસણ ઓગાળી પાછું નવું વાસણ બને. દાદ કે પોતાનું એ પાછું મળે પોતાને પણ એનો અણહાર નહીં ઓળખાય સૃષ્ટિ. સર્જન અટકે નહીં જમાનો રૂપ બદલતો જાય. અસ્ત થયેલો સૂરજ પાછો ઉગે, વડલો છે એ વડવાયુના ટેકા મૂકી અને એનો વિસ્તાર વધારતો જાય છે. જૂનું વાસણ પાછું નવા સ્વરૂપમાં જેમ આવે છે એમ કઈક જીવની ગતિ છે. અમારો ડાયરો છે, ગીરમાંથી બધા પધાર્યા છે. બાપુ પધારો. એટલે એક આવડમાની સ્તુતિની એક ચરજની બે ત્રણ લાઈન કહી અને પછી મારા શબ્દોનો વિરામ આપો. આવડતું પરે આવે એમાં તો અમારું ઉપરાણું લેવા માટે આવે. જો આ અરજી છે, આ સ્તુતિ છે, આ વિનંતી છે. આવડતું પરે આવે આવડમાં અમારે બુપરે આવે રે ભાઈ તને બાળ બોલાય માતા તુને બાળ બોલાય. બાળક જયારે માને હાથ કરે ને એમાં માને થોડીક આવવામાં વાર લાગે એટલે એનો હાથ છે ફરિયાદમાં બદલાય છે. માને થોડીક ફરિયાદ કરે કે એમાં કેમ મોડું કરે. નાની એવી વાતમાં માતું અમારી ભૂલ તો કેવડી કહેવાય. નાની એવી વાતમાં માતું એ ચાપરું સિદ્ધ કરતી જાતું. નાની એવી વાતમાં જા પરું સિદ્ધ કરતી જાતું. એ આયલ નથી ઠીક કહેવાતું. આયલ નથી ઠીક કહેવાતું રે આઈ તને બાળ બોલાય રે. થોડીક ફરિયાદ કરે પછી એમ થાય મારી માં તો સમર્થ છે, એ આવ્યા વગરની ન રહે. એટલે પછી માને પાછું બિરદાવવાનું ચાલુ કરે કે તું ત્રિશુલે જગને તોડે અન ખીજે તો પાછી સમદાર માં બોલે.
ત્રિશુળે તું ચકને તોડે ખીચી શામ દારૂમાં બોળે એ દિશા દેવો ઘડી ચોળે દેવતાઓને એની આંખું ચોળવા સિવાય કાંઈ થાય નહીં જદી તું ત્રિશુળ લઈને નીકળે રિષા દેવ ઘડી ચોળે રિષા દેવ એની જા ઘડી ચોળે રે આઈ તને બાળ બોલાવે રે એ આવડ તું પરે આવે આવડમાં અમારા ઉપરે ગાવે રે આઈ તને બાળ બોલાવે રે મરડાથી ગિરીશાપા વધાર્યા છે એમનું સ્વાગત ભગવતીને જયારે ચારણ બિરદાવે છે તારે એમ કહે છે કે માતારા ત્રિશુળ નો ચાંચાય તડાકો એક અંતિ ગજ કર ગજે નચત ગાર ગાર કર નિર્બલ ગોલ ચક ચલ ગજે વિતલ હિલ ગજે તલા થલ गिर गन खल फल गीजे टोंड चल गीजे व्योम तल गडल सुपर डल गीजे गडल सुपर डल गीजे वेंगन चल तज गल पल तो कल मलत चराचर गोप सूंगन पट दट मन मोद दर्क चंडी सुकोप कर ए चंडी सुकोप कर नसुर सर्क मो दोम निकर कर कड़क दर्क जी घोर नाथ बोंगर थट पाई तारा त्रिशूल नो छाई तड़ाको जांचों करेड़ी ने बोला मेरू ये खांगो ए लड़वा तन बूधर लागो लड़वा ने बूधर लागो रे आई पुण्य बाल बोलाए रे तो रहना दिल घट मारे जे बाबा मागी શું માગ્યું કે રહેના દિન ઘટ મારે જે એ લો બડિયાળી અમારી સાર તું લેજે રહેના દિલ ઘટ મારે જે लो बड़ियाली हमारी सार तू ले जे ए दादल के हाथ तू दे जे दादल के हाथ तू दे जे रे आई तन बाल बोलाए ए आवड़ तू परे आवे आवड़ मां ऊपरे आवे रे आई तन बाल बोलावे ए